નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 3 જેનું નામ છે નેચર ગોડ્સ ગિફ્ટ. આ યુનિટના ભાગ 3 ની અંદર આજે આપણે રાઇટિંગ અને લેંગ્વેજ ફંક્શનની જે એક્ટિવિટીઓ આપેલી છે તેના વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપ સૌને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ સમગ્ર પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો વિદ્યાર્થી મિત્રો, જેમાં આપ બિલકુલ ફ્રીમાં પીડીએફ જોઈ શકશો, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 3, ભાગ 3. રાઇટિંગની એક્ટિવિટી છે, જેમાં સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે ચિત્રનો અભ્યાસ કરી અને તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જુઓ, ચિત્રની અંદર આપણને ઘણું બધું જોવા મળી રહ્યું છે. તો ચાલો તેના પ્રશ્નો અને જવાબો જોઈએ. તો પહેલો પ્રશ્ન, હાઉ મેની ચિક્સ કેન યુ સી? ચિક્સ એટલે મરઘીના બચ્ચા. તો વિદ્યાર્થી મિત્રો, ચિત્રમાં આપણને કેટલા મરઘીના બચ્ચા દેખાય છે? તો જુઓ, ચિત્રની અંદર આપણને અહીં 3 મરઘીના બચ્ચા છે તે જોવા મળે છે. તો આપણો જવાબ થશે કે આઈ કેન સી 3 ચિક્સ, એટલે કે મને 3 મરઘીના બચ્ચા દેખાય છે. બીજું, વોટ ઇઝ ધ કલર ઓફ ધ ફ્લાવર્સ? ફૂલોનો રંગ કયો છે? તો ફૂલ તો વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રમાં જોઈ શકો છો. તો ફૂલોનો રંગ આવશે ધ ફ્લાવર્સ આર રેડ. અહીં થોડોક કલર છે તે આપણને ઝાંખો જોવા મળે છે, એટલા માટે નહીતર ફૂલ છે તે લાલ રંગના જ છે. ત્રીજું, વોટ ઇઝ ધ શીપ ડુઈંગ? ઘેટું શું કરી રહ્યું છે? તો ધ શીપ ઇઝ જમ્પિંગ અપ હાઈ, એટલે કે ઘેટું છે તે ઊંચો કૂદકો મારી રહ્યું છે. ચોથું, હુ ઇઝ રાઇડિંગ ઓન ધ શીપ? ઘેટા ઉપર કોણ સવારી કરી રહ્યું છે? રાઇડિંગ એટલે સવારી કરવી. તો અ રેબિટ ઇઝ રાઇડિંગ ઓન ધ શીપ, કે સસલું ઘેટા ઉપર સવારી કરી રહ્યું છે. પાંચમું, વોટ ડુ યુ લાઇક ઇન ધીસ પિક્ચર? તમને આ ચિત્રમાં શું ગમ્યું? તો આઈ લાઇક ધ ક્યુટ લાફિંગ રેબિટ ઇન ધીસ પિક્ચર, એટલે કે મને આ ચિત્રની અંદર જે હસતું સસલું છે તે ખૂબ ગમ્યું. ચાલો પછી, રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ સેવ વોટર વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન ક્લુઝ, એટલે કે અહીં આપેલા જે ક્લુઝ છે તેની મદદથી આપણે પાણી બચાવવા ઉપર એક નાનકડો નિબંધ લખવાનો છે. તો ચાલો જોતા જઈએ. વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ. પાણી આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. વી યુઝ વોટર ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ એન્ડ ક્લોથ્સ, એટલે કે આપણે પાણીનો ઉપયોગ પીવા માટે, રસોઈ બનાવવા માટે, સ્નાન કરવા માટે અને કપડાં ધોવા માટે કરીએ છીએ. વી કેન નોટ લીવ વિધાઉટ વોટર, આપણે પાણી વગર રહી શકીએ નહીં. ઇવન પ્લાન્ટ્સ, ટ્રીઝ, બર્ડ્સ એન્ડ એનિમલ્સ નીડ વોટર ટુ લીવ. આ ઉપરાંત છોડવાઓ, વૃક્ષો, પક્ષીઓ અને પ્રાણીઓને પણ પાણીની જરૂર પડે છે. વી શુડ નોટ વેસ્ટ વોટર, આપણે પાણીનો બગાડ ન કરવો જોઈએ. વી શુડ નોટ લીવ ટેપ્સ ઓપન while washing hands or brushing our teeth, આપણે હાથ ધોતી વખતે અને બ્રશ કરતી વખતે પાણીના નળ ચાલુ રાખવા ન જોઈએ. વી શુડ યુઝ બકેટ્સ ઇન્સ્ટેડ ઓફ શોવર ફોર બાથિંગ, સ્નાન કરવા માટે આપણે ડોલનો ઉપયોગ કરવો જોઈએ, ફુવારાની જગ્યાએ ડોલનો ઉપયોગ કરવો જોઈએ. વી શુડ સેવ વોટર ફોર અવર ફ્યુચર,
આપણે આપણા ભવિષ્ય માટે પાણીને બચાવવું જોઈએ. સેવ વોટર, સેવ અર્થ. પાણી બચાવો, પૃથ્વી બચાવો. તો આ પ્રકારે આપણે પાણી બચાવવા વિશે એક સરસ મજાનો નિબંધ લખ્યો. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. તો અહીં જે રાઇટિંગની એક્ટિવિટી હતી તે પૂરી થાય છે. હવે આપણે લેંગ્વેજ ફંક્શનની જે એક્ટિવિટીઓ છે તેના વિશે જોઈએ. તો સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. વાક્યો જે ટેબલ આપેલું છે તે ટેબલનો અભ્યાસ કરી અને તેના આધારે આપણે વાક્યો પૂરા કરવાના છે. જુઓ, એક્ઝામ્પલ છે બોથ નિકેત એન્ડ કૃણાલ કેન સ્પીક ગુજરાતી. એટલે કે નિકેત અને કૃણાલ બંને ગુજરાતી બોલી શકે છે. નિકેત કેન સ્પીક ગુજરાતી બટ હી કેન નોટ સ્પીક સંસ્કૃત. એટલે કે નિકેત છે તે ગુજરાતી બોલી શકે છે પરંતુ સંસ્કૃત બોલી શકતો નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં જે ખરાની નિશાની કરેલી છે તે ભાષા તે બોલી શકે છે અથવા તો વાંચી શકે છે કે સમજી શકે છે, જ્યારે જેની અંદર ખોટાની નિશાની કરેલી છે તે ભાષા તે બોલી, સમજી કે વાંચી શકતા નથી. તો ચાલો હવે આપણે વાક્યને પૂરા કરીએ. પહેલું વાક્ય, બોથ કૃણાલ એન્ડ નિકેત કેન સ્પીક હિન્દી. એટલે કે કૃણાલ અને નિકેત બંને હિન્દી બોલી શકે છે. બીજું, બોથ કૃણાલ એન્ડ નિકેત કેન નોટ સ્પીક ફ્રેન્ચ. એટલે કે કૃણાલ અને નિકેત ફ્રેન્ચ બોલી શકતા નથી. ત્રીજું, નિકેત કેન સ્પીક હિન્દી બટ હી કેન નોટ સ્પીક સંસ્કૃત. એટલે કે નિકેત હિન્દી બોલી શકે છે પરંતુ સંસ્કૃત બોલી શકતો નથી. તો આ પ્રકારે આપણે પૂરા કરીશું. ત્યાર પછી આગળ છે તે જોઈએ. કૃણાલ કેન સ્પીક ગુજરાતી બટ હી કેન નોટ સ્પીક ઇંગ્લિશ. એટલે કે કૃણાલ છે તે ગુજરાતી બોલી શકે છે પરંતુ અંગ્રેજી બોલી શકતો નથી. પાંચમું, નિકેત કેન સ્પીક ગુજરાતી, હિન્દી એન્ડ ઇંગ્લિશ. એટલે કે નિકેત ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી બોલી શકે છે. કૃણાલ કેન સ્પીક ગુજરાતી, હિન્દી એન્ડ સંસ્કૃત. એટલે કે કૃણાલ ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત બોલી શકે છે. નિકેત કેન નોટ સ્પીક સંસ્કૃત એન્ડ ફ્રેન્ચ. નિકેત સંસ્કૃત અને ફ્રેન્ચ બોલી શકતો નથી. આઠમું, કૃણાલ કેન નોટ સ્પીક ઇંગ્લિશ એન્ડ ફ્રેન્ચ. કૃણાલ અંગ્રેજી અને ફ્રેન્ચ બોલી શકતો નથી. આ પ્રકારે આપણે વાક્યો છે તે પૂરા કરીશું. ચાલો આગળ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. એટલે કે યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા આપણે પૂરવાની છે. તો જુઓ, એક ઉદાહરણ આપણને આપેલું છે કે પ્રણવી ઇઝ ઇન્જર્ડ, શી મે નોટ ટેક પાર્ટ ઇન ધ રેસ. એટલે કે પ્રણવી છે તે ઘાયલ થઈ છે તેથી તે રેસની અંદર ભાગ નહીં લે કદાચ. તો ચાલો આપણે ખાલી જગ્યાઓ જોતા જઈએ. ટુડે ઇઝ સન્ડે, આજે રવિવાર છે. હાર્દિક મે મીટ હિઝ બેસ્ટ ફ્રેન્ડ, કે આજે હાર્દિક તેના ખાસ મિત્રને મળી શકે છે. બીજું, ઇટ્સ હેવી ટ્રાફિક, આકાશ મે ગેટ લેટ ફોર ધ સ્કૂલ. આજે ખૂબ ટ્રાફિક જામ થયેલો છે તેથી આકાશને શાળાએ આવવામાં મોડું થઈ શકે છે. ત્રીજું, આદિત્ય ઇઝ લેટ, હી મે નોટ કેચ ધ ટ્રેન. આદિત્ય મોડો પડ્યો છે તેથી તે ટ્રેન પકડી શકશે નહીં. ચોથું, ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી, તન્યા મે નોટ ગો ટુ ધ બાઝાર. એટલે કે આજે ભારે વરસાદ થયો છે તેથી તન્યા બજારમાં જઈ શકશે નહીં. તો આ પ્રકારે આપણે ખાલી જગ્યાઓ પૂરી દઈશું. ત્યાર પછીનું ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ટ્રાફિક સિગ્નલની લાઇટ છે તે જોઈ અને આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. જેમાં રેડ મીન્સ સ્ટોપ, એટલે કે જો લાલ લાઇટ શરૂ હોય તો આપણે વાહનને ઊભું રાખવું જોઈએ. યલો મીન્સ વેઇટ, પીળી લાઇટ શરૂ હોય તો આપણે રાહ જોવી જોઈએ. અને ગ્રીન મીન્સ ગો, એટલે કે જો લીલી લાઇટ શરૂ હોય તો આપણે આગળ વધવું જોઈએ. ચાલો હવે એક ઉદાહરણ આપેલા છે તે પ્રમાણે આપણે જોઈએ. તો વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ, આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ.
તો પેલી ખાલી જગ્યા છે વી મસ્ટ બી એલર્ટ વેન યેલો ટ્રાફિક લાઇટ ઇઝ ઓન. આપણે જ્યારે પીળી ટ્રાફિકની લાઇટ શરૂ થાય ત્યારે હંમેશા તૈયાર રહેવું જોઈએ. બીજું, વી મસ્ટ નોટ ડ્રાઈવ વેન રેડ ટ્રાફિક લાઇટ ઇઝ ઓન. જ્યારે ટ્રાફિકની લાલ બત્તી શરૂ હોય ત્યારે આપણે વાહન ચલાવવું ન જોઈએ. ત્રીજું, વી મસ્ટ ડ્રાઈવ અવર વ્હીકલ વેન ગ્રીન ટ્રાફિક લાઇટ ઇઝ ઓન. આપણે હંમેશા જ્યારે લીલી લાઇટ ચાલુ હોય ત્યારે જ વાહન ચલાવવું જોઈએ. ચાલો ત્યાર પછી ધ સ્કૂલ બસ રૂલ્સ મેક સેન્ટેન્સીસ વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન ટેબલ. એટલે કે આપેલા કોષ્ટક ઉપરથી આપણે શાળાના બસમાં જે નિયમો પાળવા જોઈએ તે નિયમોનો વાક્યો બનાવવાના છે. જેમાં એક ઉદાહરણ આપણને આપેલું છે કે મનસુખ શુડ સીટ પ્રોપરલી ઇન ધ બસ. એટલે કે મનસુખે બસમાં યોગ્ય રીતે બેસવું જોઈએ. તો પહેલો નિયમ, લક્ષ્મણ શુડ નોટ શાઉટ. લક્ષ્મણે બૂમ પાડવી જોઈએ નહીં. બીજું, વી શુડ નોટ પુશ ઈચ અધર. આપણે એકબીજાને ધક્કો મારવો જોઈએ નહીં. ત્રીજું, વી શુડ વેઇટ ફોર અવર ટર્ન. આપણે આપણો વારો આવે તેની રાહ જોવી જોઈએ. ચોથું, લક્ષ્મણ શુડ લિસન ટુ ધ ડ્રાઈવર. લક્ષ્મણે ડ્રાઈવરની વાત સાંભળવી જોઈએ. પાંચમું, વી શુડ ઓલવેઝ ફોલો ધ બસ રૂલ્સ. આપણે હંમેશા બસના નિયમોનું પાલન કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી લેંગ્વેજ ફંક્શન અને રાઇટિંગની જે એક્ટિવિટીઓ હતી તે પૂરી થાય છે. આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDF થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. જેમાં આપણે ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફ બિલકુલ ફ્રીમાં જોવા મળશે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર આપ આ વિડીયો તેમજ પીડીએફ જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. તેમજ બાકીના ભાગના વિડીયોની લિંક છે તે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, જેની મદદથી તમે જોઈ શકશો. તો ચાલો મિત્રો, ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.